નમસ્કાર મિત્રો, હું છું કેવી અને આજે આપણે બનાવવાના છે પંજાબી પનીર ટિક્કા મસાલા. તો હા, પંજાબી શાક તો હવે લગભગ બધા જ પ્રસંગોમાં હોય જ છે. બર્થડે હોય કે એનિવર્સરી હોય કે લગ્ન પ્રસંગ હોય તો પંજાબી શાક તો બધાને ભાવે છે. તો ચાલો આપણે હોટલ કરતાં વધારે ટેસ્ટી ઘરે બનાવી લઈએ. તો આના માટે તમારે ફક્ત 3 સ્ટેપ કરવાના છે. એ 3 સ્ટેપ દ્વારા તમે એટલું સરસ પંજાબી ઘરે બનાવી શકશો કે હોટલનું શાક પણ બધા ભૂલી જ જવાના છે. પછી તો એમ જ કહેશે આપણે હોટલથી નથી જ મંગાવવું, આપણે ઘરે જ બનાવો યાર. ઘરે આટલું ટેસ્ટી બનતું હોય તો પછી હોટલને કોણ યાદ કરે. તો હવે અમારા ઘરમાં તો કોઈ પણ એનિવર્સરી હોય કે બર્થડે હોય, અમે હવે ઘરે જ આ રીતે પંજાબી શાક બનાવીને મજા કરીએ છીએ. તો તમને પણ આજે શીખવાડી દઉં પંજાબી શાક બનાવતા. તો મેં એના માટે સૌથી પહેલાં તો સુહાનાનો નો ઓનિયનનો ગાર્લિકનો મસાલો લીધો છે. જો તમે ડુંગળી ખાતા હો તો ડુંગળીવાળો પણ મળે છે. તો સુહાનાનો નહીં પણ રસોઈનો પણ મળે છે. એ રીતે 2 જાતના મળે છે. તો મેં પછી લીધા છે 5-6 ટમેટાં, 1 કેપ્સિકમ, એ 100 ગ્રામ જેટલું પનીર અને અડધો કપ દૂધ. તો હવે આપણે સૌથી પહેલો સ્ટેપ કરવાનો છે. તો એમાં અડધો કપ દૂધ છે, એની અંદર આ મસાલો એડ કરી દેવાનો છે અને ગઠ્ઠા ના રહે તે રીતે વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે. તો આ આપણો પહેલો સ્ટેપ રેડી થઈ ગયો. હવે આપણે બીજો સ્ટેપ કરવાનો છે. તો બીજા સ્ટેપમાં આપણે ટમેટાં લેવાના છે. તો ટમેટાં આપણે જેટલી વ્યક્તિ હોય એના કરતાં થોડાક વધારે લઈ શકો છો, કારણ કે પંજાબી શાક હોય એટલે બધા વધારે જ ખાય છે. તો મેં આમાં 6 થી 7 ટમેટાં લીધા છે અને 5 વ્યક્તિ માટે રેડી કર્યું છે. તો જો તમારે વધારે બનાવવા હોય, 10-1 જણનું બનાવવું હોય તો તમે 2 પેકેટ એડ કરી શકો છો આમાં, અને ટમેટાનું પણ પ્રમાણ વધારે લઈ શકો છો. તો હવે આ બધા ટમેટાને આ રીતે મિક્સચરમાં ક્રશ કરવાના છે. કટકા કરી પહેલાં નાખી દેવાના છે એની અંદર, અને ત્યારબાદ એને ક્રશ કરીને ગ્રેવી તૈયાર કરવાની છે ટમેટાની. તો ચાલો આપણે ફટાફટ ટમેટાં ક્રશ કરી લઈએ તો એટલે આપણો બીજો સ્ટેપ પણ પૂરો થઈ જાય. ચલો, હવે સ્ટેપ 2 પણ પૂરો થઈ ગયો છે. હવે ત્રીજો સ્ટેપ લઈએ. ત્રીજા સ્ટેપમાં આપણે પનીરના કટકા કરી અને તળવાના છે. તો એના માટે તમને જે ઈચ્છા થાય એવા કટકા કરી શકો છો. નાના, મોટા, જાડા, પાતળા, તમને ગમે એવા કટકા કરી શકો છો. તો હવે મેં તો ચોરસ કટકા કર્યા છે, નાના નાના, એટલે બધાને સરખે ભાગે થઈ રહી. તો હવે આને આપણે તળશું. તો તળવા માટે મેં 2 ચમચા મોટા તેલ લીધું છે અને 1 ચમચો ઘી લીધું છે. ઘી એટલા માટે લીધું છે કારણ કે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો ઘીમાં વઘારશો ને તેલમાં વઘારશો ને તો બેઉમાં ફેર પડી જશે. પણ આપણે અહીંયા બંને મિક્સ કરીને કરશું ને તો એકદમ ટેસ્ટ જુદો જ આવશે અને હોટલ કરતાં વધારે સારો લાગશે. ત્યારબાદ આપણે એમાં પનીરના ટુકડાને એડ કરી અને આ રીતે ગુલાબી રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લેવાના છે. બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, નહીં તો બધા છે ને ફટફટ કાળા કાળા થવા માંડશે. એના બદલે આપણે ગુલાબી રાખવાના છે. એટલે મીડિયમ આંચ પર અથવા તો ધીમી આંચ પર એને તળી લેવાના છે. જુઓ, બધા પનીરના ટુકડા રેડી થઈ ગયા છે. હવે આમાં વઘાર કરવાનો છે. તો વઘારમાં તમે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી શકો છો. મેં આમાં લીલું મરચું એડ નથી કર્યું, કારણ કે લાલ મરચું પણ એડ નથી કર્યું, કારણ કે મારા પપ્પાને, એટલે મતલબ કે મારા સસરાજીને તીખું નથી ખાવાતું, એટલા માટે મેં આમાં એડ નથી કર્યું. તમે ઈચ્છો તો ચોક્કસ એડ કરી શકો છો. આદુ મરચાંની પેસ્ટથી વઘાર કરી શકો છો. ત્યારબાદ એની અંદર ટમેટાની ગ્રેવી એડ કરી અને મસાલો કરવાનો છે. હળદર, મીઠું, ધાણા જીરું અને લાલ મરચું પાવડર, તે બધું એડ કર્યા પછી જે ટમેટાની ગ્રેવી છે એમાંથી તેલ છૂટું પડે એની રાહ જોવાની છે અને એને સતત હલાવતા રહેવાનું છે. તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે જે ગ્રેવી તૈયાર કરી છે મસાલાની, પંજાબી મસાલાની, તે આમાં એડ કરી દેવાની છે. ત્યારબાદ થોડું પાણી, અડધો કપ જેટલું આમાં એડ કરવાનું છે. એટલે બધો મસાલો એકદમ વ્યવસ્થિત રીતે ચારે બાજુ ફેલાઈ જશે. એને બરાબર હલાવી લેવાનું છે અને ફરીથી 5-1 મિનિટ જેવું થવા દેવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો એકદમ ઉકળવા માંડ્યું છે શાક. હવે આપણે એની અંદર પનીરના ટુકડા એડ કરી દેવાના છે. પનીરના ટુકડા એડ કર્યા પછી આપણે કેપ્સિકમ હોય એ આખું નથી નાખવાનું, પણ મેં એમાં થોડુંક જ નાખ્યું છે, આખું નથી નાખ્યું, કારણ કે બહુ મોટું કેપ્સિકમ છે એટલે એનો થોડોક જ ભાગ એમાં કટ કરીને નાખ્યો છે. એટલે એનું શું ટેસ્ટ વધારે સારો આવશે પનીરના ટુકડાથી, અને કેપ્સિકમના ટુકડાથી વધારે સારો ટેસ્ટ આવશે. ત્યારબાદ ઉપરથી આપણે કોથમીર ભભરાવાની છે. તો થઈ ગયું આપણી પંજાબી પનીર ટિક્કા. અને એક વાત તો કહેવાની જ રહી કે જ્યારે પણ તમે આવી કોઈ સારી વાનગી બનાવો ને તો માણિયામાં સાચવેલા જે ડિનર સેટો છે ને એને પણ કાઢો અને એમાં પીરસો. તો તેનાથી છે ને બાળકોને પણ ખાવાની વધારે મજા આવશે અને મોટેરાને પણ બહુ મજા આવશે, અને લાગશે કે ના, હોટલ કરતાં વધારે મજા ઘરે જ આવે છે, અને ઘરે ખરેખર જ આવે છે. ચાલો, હવે ફરી મળશું, ત્યાં સુધી બાય બાય.